હાહાકાર અનેક શહેરો બાદ વડોદરામાં પણ કોલેરાએ કહેર મચાવ્યો છે। માત્ર કોલેરા જ નહીં પરંતુ અન્ય રોગોએ પણ વડોદરામાં માથું ઉંચક્યું છે। ત્યારે જુઓ વરસાદી સિઝનમાં કેવી રીતે રોગચાળાએ હડકંપ મચાવ્યો છે। વરસાદમાં રહેજો સાવધાન। રોગચાળાનો ભરડો, કોલેરાએ મચાવ્યો છે કહેર। શું કરી રહ્યું છે આરોગ્ય વિભાગ? વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ રોગચાળાએ ફફડાટ ફેલાવ્યો છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વ્યાપક રીતે વધવા લાગ્યો છે। હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। શહેરોમાં કોલેરાએ પણ કહેર મચાવ્યો છે। ત્યારે લોકોએ શું સાવધાની રાખવી જોઈએ તે સાંભળો। પાલિકાના ચોપડે કોલેરાનો શહેરમાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે, પરંતુ હોસ્પિટલોની જો વાત કરીએ તો વડોદરા શહેરની ચેપીરોગ હોસ્પિટલ હોય, એસએસજી હોસ્પિટલ હોય કે ગોત્રી હોસ્પિટલ હોય, આ તમામ જગ્યાએ ઝાડા ઉલટીના કિસ્સાઓ વધવા લાગ્યા છે, ઝાડા ઉલટીના કેસ વધવા લાગ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમાં પાણીનું કોન્ટામિનેશન છે કે નહીં તે તમામ બાબતોને લઈને ચકાસણી કરવામાં આવી રહી છે। હાલ ચેપી રોગ હોસ્પિટલ પર હાજર છે, જ્યાં આગળ ઓપીડીમાં વધારો થયો છે। તો જે રીતે વાત કરીએ કે આપણી સાથે હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ડૉક્ટર પ્રિતેશ શાહ, તેઓ હાજર છે। તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે કોલેરાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ઝાડા ઉલટી વધી રહ્યા છે, લોકોએ કેટલું સાવચેત રહેવું જોઈએ, કયા પ્રકારની ધ્યાન રાખવાનું જરૂરી બને છે? હા, દર વર્ષે જ્યારે આ વરસાદની સિઝન આવે એટલે પાણીજન્ય અને વાહકજન્ય એટલે મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો થાય। એ ટ્રેન્ડ ચાલુ વર્ષે પણ જોવા મળી રહ્યો છે। ચાલુ વર્ષે પણ જે પાણીજન્ય રોગો છે, જે કહેવા કે ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી એવા કેસ જોવા મળી રહ્યા છે। કોઈ પર્ટિક્યુલર કોઈ પોકેટમાંથી નથી, છૂટાછવાયા બધા જોવા મળી રહ્યા છે। સાવચેતી માટે તો હું એવું કહીશ કે પાણી ખાસ કરીને સ્વચ્છ પીવાનું રાખવું જોઈએ। શક્ય હોય તો ઉકાળેલું પાણી પીવું જોઈએ। બહાર જે લારી કલ્લા પર જે ખોરાક વેચાતો હોય એ ખોરાકની સાથે જે પાણી પીરસાતું હોય છે એ પાણી સ્વચ્છ ના હોય તો પણ આ પ્રકારના રોગ થઈ શકે, એટલે શક્ય હોય તો બહારનું ખોરાક ટાળવો જોઈએ। હાથ અને વાસણ જે પાત્રમાં આપણે ખાતા હોય એની પ્રોપર સફાઈ હોય એ જોવું જોઈએ। ઘરની આજુબાજુ જો કોઈ જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ જણાય તો એને તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ। વડોદરામાં કોલેરા અને ઝાડા ઉલટીનો વાવર ફેલાયો છે, જેને લઈને પાલિકાની ટીમો દોડતી થઈ ગઈ છે। શહેરના ડભોઈ રોડ, ગણેશનગર અને ખોડિયારનગરમાં 54 લારી પર ચેકિંગ કર્યું છે અને પકોડીની લારીઓ પર આગામી 10 દિવસ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। જો કે હકીકત શું છે તે જાણવા માટે TV9ની ટીમ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ગઈ, જ્યાં હકીકત કંઈક અલગ જ સામે આવી। ગુરુવારે પાણીપુરી પર પ્રતિબંધ લગાવ્યો, પરંતુ આજે પણ પાણીપુરીનો સામાન રોજની જેમ જ તૈયાર થઈ રહ્યો છે। TV9એ પાણીપુરીમાં વપરાતી સામગ્રીનું રિયાલિટી ચેક કર્યું તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। સડેલા બટાકા, આસપાસ ગંદકી અને દુર્ગંધ, વપરાયેલા તેલમાં ફરી ઉકળતી પૂરી, આ તમામ બાબતો પર શું કોર્પોરેશનની નજર નહીં જતી હોય? પાણીપુરી બહારની ખાવાના જો શોખીન હોય તો ચેતી જજો, કારણ કે વડોદરાની અંદર પાણીપુરી બનાવવાની જે જગ્યા છે તે જોઈને કંઈક અલગ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે આમ ચેડા થતા હોય અને આરોગ્ય વિભાગના અધિકારીઓ નિંદ્રમાં ઊંઘી રહ્યા હોય તેવા દ્રશ્યો ચોક્કસથી જોવા મળી રહ્યા છે। જે જગ્યા પર હાજર છે બાપોદ વિસ્તારમાં રસ્તા પર ભૂંડ પણ જોવા મળી રહ્યા છે, બાજુમાં નાળું પણ છે, ગંદકી પણ જોવા મળી રહી છે અને અસહ્ય દુર્ગંધ। આ તમામની વચ્ચે જ્યારે પાણીપુરીની પૂરીઓ બનાવવામાં આવી રહી છે, બટાકાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આ તમામ જગ્યાઓ પર સડેલા બટાકા છે। બીજી તરફ જો વાત કરીએ તો ચણાને જે બાફવામાં આવ્યા છે તેની અંદર પ્લાસ્ટિક પણ મૂકવામાં આવ્યું છે। કહેવાય છે કે પ્લાસ્ટિકની સાથે જે વસ્તુઓ બનાવવામાં આવે તો તે લોકોના સ્વાસ્થ્યને હેરાન કરતું હોય છે। જે બનાવનાર વ્યક્તિ છે, વેચનાર છે, તે હાજર છે। आपने सड़े हुए आलू और जो चने रखे वो प्लास्टिक में उबाल रहे हो, कितना योग्य है? वो इसलिए डालते हैं काला ना पड़े, साफ रहता है प्लास्टिक में, इसलिए डालते हैं उसको। प्लास्टिक लोगों के स्वास्थ्य के लिए हानिकारक नहीं है? तो उसमें पानी बॉयल होता है, उसमें जलने की कोई प्रॉब्लम थोड़ा है।
आलू सड़े हुए अंदर से मिले, किस तरह से उबालोगे? ऐसा कि लोगों को खिलाओगे? चले गए होंगे धोखे से, ऐसा नहीं हम के बोलते हैं कि ना गए हो। एक आध नहीं, 5-6 आलू है, किस तरह से ऐसे आप लोगों को खिलाओगे? उससे कोई नहीं, देखो अच्छा ले जाते हैं लारी पे, तो लारी लोग आपके ऊपर विश्वास करते हैं और आपके वहाँ पे खाने के लिए आते हैं। लोगों के स्वास्थ्य पर आप हानि पहुँचा रहे हो। कोई धोखे से आ जाता है, ऐसा नहीं, जानबूझ के कोई नहीं गलत करेगा। વડોદરા શહેરમાં દૂષિત પાણીને પગલે પૂર્વ વિસ્તારમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ બાર ક્લસ્ટરને પાણીજન્ય રોગચાળા માટે ઓળખવામાં આવ્યા છે અને ત્યાં ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ અને સર્વે શરૂ કરવામાં આવ્યો છે। માત્ર વડોદરા જ નહીં પરંતુ ભરૂચમાં પણ રોગચાળા વકરતા પાણીપુરી વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી। રતન તળાવ વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ફૂડ વિભાગે પાણીપુરીના અખાદ્ય જથ્થાનો નાશ કર્યો। પાણીપુરીની સાથે જ્યાં બનાવવામાં આવે છે ત્યાં તે લોકો કેવું રો મટીરિયલ વાપરે છે, શામાંથી બનાવવામાં છે, કયા તેલમાંથી, અને ફૂડ સેફ્ટી એક હેઠળની સિવિલ 4ની જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં ખાદ્ય સલામતી માટે, એ શરતોનું પાલન થતું છે કે નથી, તે માટે આજે તપાસ હાથ ધરવામાં આવી છે અને સ્થળ પર તપાસ કરતા અને સેનિટરી કન્ડિશન જળવાતી નથી, તેથી અખાદ્ય ખોરાક હોય સ્થળ પર જ નાશ કરાવેલ છે તથા તપાસ ભવિષ્યમાં બી ચાલુ રાખીશું। વડોદરા હોય કે પછી અન્ય કોઈ શહેર, હાલ વરસાદની સિઝનમાં રોગચાળો વધ્યો છે, જેના કારણે લોકોએ સતર્ક રહેવું પડશે, નહીં તો આ રોગચાળો જીવલેણ સાબિત થઈ શકે છે। વડોદરાથી અંજલિ ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ TV9।